ચાલો મિત્રો, આજે આપણે હોળીના તહેવાર વિશે જાણીએ। હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે। હિરણ્યકશ્યપ એક દાનવોનો રાજા હતો। તેણે બ્રહ્માજીની તપસ્યા કરી તેમને પસંદ કર્યા। બ્રહ્માજીએ તેને પસંદ થઈને વરદાન આપ્યું, તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈ પણથી તેનું મૃત્યુ થઈ શકે નહીં। આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો હતો। તેને મારવો તે લગભગ અસંભવ થઈ ગયું। આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે હાહાકાર મચાવી દીધો અને એ કહેવા લાગ્યો, હું જ ભગવાન છું અને આજથી બધા લોકો મારી પૂજા કરશે। આ દરમિયાન હિરણ્યકશ્યપનો પોતાનો દીકરો પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો, તેને કંઈક કેટલા પ્રલોભન તથા બીક બતાવી તેમણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા। પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી। તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઈક કેટલા ઉપાય કર્યા, પરંતુ ઈશ્વરની કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા। અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશ્યથી હિરણ્યકશ્યપે પ્રહલાદને પોતાની બહેન હોળિકાના ખોળામાં બેસાડ્યો, અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો। હોળિકા, કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બાળી ન શકે, પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી। અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવી, હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને બેસી હતી। તેવામાં ત્યાં જોરથી પવન ફૂંકાવા લાગ્યો, ત્યારે પેલી ઓઢણી હોલિકાના માથા ઉપરથી ઉડી ગઈ અને પ્રહલાદને વીંટળાઈ ગઈ। આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સારો બહાર આવી ગયો। આમ હોળિકાનું દહન થયું। તે ઘટના હોળી ઉત્સવનું કારણ બન્યું। હોળી, જે રંગોનો તહેવાર માનવામાં આવે છે, તેને વસંત ઉત્સવ પણ કહેવામાં આવે છે। હોળી ફાગણ માસ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે સાંજે ગામના પાદરે લોકો એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે। લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે। હિન્દુ ધર્મમાં આને લગતી હોળી અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે। હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવવામાં આવે છે। આ તહેવાર રંગોનો તહેવાર કહેવામાં આવે છે। આ દિવસે સવારથી સૌ નાના મોટા એકબીજા ઉપર અબીલ, ગુલાલ તેમજ કેસુડાનો રંગ છાંટીને ઉત્સવ અને આનંદ વ્યક્ત કરે છે। આવી જ સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ લર્ન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો।